નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા છે અને તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે। રંગે ચંગે ભક્તો ઉજવણી કરવાના છે। રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં જે રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે, આજે ભગવાન જગન્નાથને સોનાના આભૂષણોથી સુસજ્જ કરવામાં આવ્યા છે। ભક્તિમય માહોલ પ્રાંગણમાં જોવા મળ્યો છે। ભગવાન જગન્નાથને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથજીના સોનાના ઘરેણાની પૂજા કરાઈ છે। ભક્તોએ સોનાવેશના દર્શન કરી અને ધન્યતા અનુભવ કરી છે। મોટી સંખ્યામાં સવારથી જ ભક્તજનો ત્યાં પહોંચી રહ્યા છે। બીજી તરફ ભક્તો દર્શન કરીને ધન્યતા પણ અનુભવ કરી રહ્યા છે। તો આવતીકાલે યોજાશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા। અમદાવાદમાં આવતીકાલે યોજાશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા। તે પહેલાના દ્રશ્યો સામે આવ્યા છે। રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ભક્તિમય માહોલ સર્જાયો છે। સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે। ભગવાનના દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જગન્નાથ મંદિરમાં જે રીતે ઉજવણી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે। આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે। લોકોને દર્શન આપવા માટે ભગવાન નગરચર્યાએ નીકળવાના છે। તેના પહેલાના અદ્ભુત દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો। ભગવાન જગન્નાથ સોનાવેશમાં દર્શન આપશે લોકોનું અને દર્શન પામવા માટે ભક્તોનો ભારે ઘસારો સવારથી જ અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરમાં જોવા મળી રહ્યા છે। તમામ લોકો ત્યાં પહોંચી રહ્યા છે। સોનાવેશના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવ કરી રહ્યા છે। આવતીકાલે યોજાશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને તેના પહેલા આજના આ દ્રશ્યો સામે આવ્યા છે। રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ભક્તિમય માહોલ સર્જાવ્યો છે। નાના નાના ભૂલકાઓ સહિત મોટી સંખ્યામાં લોકો પણ પહોંચી રહ્યા છે। નાના નાના ભૂલકાઓ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને ત્યાં પહોંચ્યા છે। ભક્તિના રંગે તમામ લોકો રંગાયેલા જોવા મળી રહ્યા છે। તેના પહેલાના આ દ્રશ્યો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે ત્યાં પહોંચ્યા છે। જો કે તમામ પ્રકારની તૈયારીઓ પણ કરવામાં આવી છે। આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે। તેના પહેલા આજે મંદિર પ્રાંગણમાં ભક્તિમય માહોલ સર્જાયો છે। ભગવાન જગન્નાથને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે, જેના અદ્ભુત દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભગવાન જગન્નાથજીના સોનાના ઘરેણાની પણ પૂજા કરવામાં આવી છે। ભક્તોએ સોનાવેશના દર્શન કરી અને ત્યારબાદ ધન્યતા અનુભવ કરી છે। એક તરફ મંદિરના દ્રશ્યો અને બીજી તરફ ભક્તો જે સવારથી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને સાથે જ મોટી સંખ્યામાં જે નાના નાના ભૂલકાઓ છે અલગ અલગ વેશ ધારણ કરીને ત્યાં પહોંચ્યા છે। તો બીજી તરફ આ મંદિર પ્રાંગણના પણ દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ વરસાદી માહોલ રાજ્યમાં છે, બીજી તરફ લોકો ભક્તિમય માહોલમાં ત્યાં ઉજવણી કરતા જોવા મળ્યા છે। એક બાદ એક જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે, ભક્તોએ સોનાવેશના દર્શન કરીને ધન્યતા અનુભવ કરી છે। તો બીજી તરફ આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે, તેના પહેલા તડામાર તૈયારીઓ પણ જે રીતે કરવામાં આવી છે, તો બીજી તરફ પોલીસની ચુસ્ત વ્યવસ્થા પણ કરવામાં આવી છે, કારણ કે રથયાત્રા જે દરમિયાન નીકળશે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે। તો બીજી તરફ તેના પહેલા મંદિરના આ દ્રશ્યો લાઈવ સામે આવ્યા છે। ભગવાન જગન્નાથજીના સોનાના ઘરેણાની પૂજા અર્ચના કરવામાં આવી છે અને ત્યારબાદ ભક્તો પણ દર્શન કરીને ધન્યતા અનુભવ કરી રહ્યા છે। તો ભગવાન જગન્નાથજીને સોનાના આભૂષણોથી શણગાર કરવામાં આવ્યા છે। આવતીકાલે રથયાત્રા છે, તેના પહેલાના આ દ્રશ્યો સામે આવ્યા છે। જો કે આજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં મંદિર ખાતે ઉમટી આવ્યા છે। તો બીજી તરફ ભગવાન જગન્નાથની સોનાવેશમાં આરતી ઉતારવામાં આવી છે અને ત્યારબાદ ભક્તો ત્યાં પહોંચીને ધન્યતા અનુભવ કરી રહ્યા છે। અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથના સોનાવેશમાં આ દ્રશ્યો આપ પણ જોઈ રહ્યા છો। સવારથી જ હરિભક્તો મોટી સંખ્યામાં મંદિર ખાતે પહોંચ્યા છે અને બીજી તરફ ધન્યતા પણ અનુભવ કરી રહ્યા છે। ભગવાન જગન્નાથજીના સોનાના ઘરેણાની પૂજા અર્ચના કરવામાં આવી છે। સવારથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિર ખાતે પહોંચી રહ્યા છે અને બીજી તરફ ધન્યતા પણ અનુભવ કરી રહ્યા છે। મહત્વનું છે કે આજે મંદિર તમામ લોકો માટે જે રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે પહોંચ્યા છે અને ત્યારબાદ સોનાવેશમાં જે રીતે ભગવાનની આરતી પણ ઉતારવામાં આવી છે અને લોકો એક દર્શન કરીને ધન્યતા અનુભવ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં તમામ લોકો ત્યાં પહોંચી રહ્યા છે। તો બીજી તરફ મંદિર પ્રશાસન તરફથી પણ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વનું છે કે આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે, દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે। તેના પહેલાના આ અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। આવતીકાલે યોજાશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા। તેના પહેલા સમગ્ર અમદાવાદ શહેરમાં ભક્તિમય માહોલ સવારથી જ જોવા મળી રહ્યો છે।
સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે મંદિરથી લાઈવ જોડાયા છે। અભિષેક, સતત આપ સવારથી અપડેટ આપી રહ્યા છો, મંદિરમાં કેવો માહોલ, કારણ કે સમગ્ર અમદાવાદ શહેર ભક્તિના રંગે રંગાયો છે। અને હવે સોનાવેશ પછી ભગવાનની જે આરતી જે છે તે કરવામાં આવી રહી છે। હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે આપ જોઈ શકો છો કે મંદિરના આ ગર્ભગૃહમાં ભક્તોની ભારે ભીડ જે છે તે જોવા મળી રહી છે। સાથે સાથે કહી શકાય કે વર્ષમાં એક દિવસ એવો રહે છે કે જ્યારે ભગવાન જે છે તે સોનાવેશ જે છે તે ધારણ કરતા હોય છે। એટલે મહત્વનું કહી શકાય કે જગન્નાથ મંદિરમાં ભગવાનની આજે જે સોનાવેશની જે આરતી છે તેનાથી શુભારંભ કરવામાં આવ્યો હતો। એક અદ્ભુત અને ભક્તિભાવથી ભરેલો આ આખો એક પ્રસંગ હતો જે જોવા મળ્યો છે મંદિરમાં। સાથે સાથે કહીએ તો ભગવાન જગન્નાથ, બાલભદ્ર અને સુભદ્રા દેવીના ત્રણેય મૂર્તિઓ જે છે તેનો આકર્ષણનું કેન્દ્ર જે છે તે બની છે। સાથે સાથે વાત કરીએ તો આ આખું વાતાવરણ જે છે મંદિરમાં તે અત્યારે હાલ ભક્તિમય વાતાવરણ જે છે તે મળી રહ્યું છે। સાથે મંદિરની આપણે ગર્ભગૃહની વાત કરીએ તો અત્યારે હાલ જોઈ શકાય છે કે ફૂલો અને દીવા અને ખૂબસૂરત આ રંગબેરંગી ગુલાબોથી જે છે આખું મંદિર જે છે તે શણગારવામાં આવી રહ્યું છે। સાથે ભગવાન જગન્નાથની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આભૂષણો જે છે તેમને સોનાના આજે આભૂષણોથી તેમને સુશોભિત કરવામાં આવે છે। જો વાત કરીએ તો સોનાનો મુગટ, હાર અને અન્ય જવેરાતોથી ભગવાનને જે છે તે આજે લાદવામાં આવે છે। સાથે વાત કરવામાં આવે તો આરતીના સમયમાં પણ મંદિરમાં ભારે ભીડ જે છે તે જોવા મળી રહી છે। સાથે ઘંટડીનો નાદ, શંખની ધ્વનિ અને મંત્રોચ્ચારથી આ આખું વાતાવરણ જે છે તે ભક્તિમય વાતાવરણ જે છે તે બની ગયું છે। સાથે સાથે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક ભક્તો જે છે તે અત્યારે હાલ મંદિરમાં છે। આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, જાણીશું કેટલો ભક્તિભાવ જે અત્યારે હાલ મંદિરમાં જોવા મળ્યો છે તેને લઈને પણ આપણે વાત કરીશું। ત્યારે આપણે જોઈ શકાય છે કે એક બેન આવ્યા છે, બેન સાથે વાત કરીએ। બેન, મંદિરમાં દર્શન કરીને આવ્યા છો, ભગવાનનો સોનાવેશ ધારણ કર્યો, શું કહેશો? અહીં બહુ મસ્ત લાગ્યું છે, સરસ રૂપારું, આમ શાંતિથી દર્શન થયા, બધી વાત સાચી। અમે તો ખાસા વર્ષથી આવીએ છીએ। બસ સરસ, મસ્ત લાગે છે, સરસ, બધાને આનંદ થાય છે। જય રણછોડ। એટલે કે રણછોડરાયજીની વાત કર્યા છે, જય રણછોડની વાત કર્યા છે, ત્યારે અન્ય મહિલા પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। બેન, દર વર્ષે દર્શન કરવા આવો છો, રેગ્યુલર પણ આવતા આવો છો, આજે ભગવાનને વિશેષ શણગાર સજવામાં આવ્યો છે, કેવું લાગે દર્શન કરીને? બહુ સરસ, બહુ સરસ, જય રણછોડ, બહુ સરસ લાગે, બહુ કશું ભગવાન બધી મનોકામના પૂરી કરી દીધી। બસ ભગવાનની દયા છે, ભગવાન આપણા પર મહેરબાની રાખે એટલે બસ એમના આશીર્વાદ બનાવી રાખે એટલે બહુ છે। બોલો જય જગન્નાથ ભગવાન કી જય। બિલકુલ, એટલે કે ભગવાન જગન્નાથની જે છે જય જયકાર કરી રહ્યા છે। અને આજના દિવસની વાત કરીએ તો મહત્વનું છે કે આજે ભગવાનનો સોનાવેશ જે છે તે ધારણ કર્યો છે। સાથે હવે ટૂંક સમયમાં ગજરાજોનું જે છે તે પૂજન પણ કરવામાં આવશે અને આજે આખો દિવસ જે છે તે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો જે છે તે કરવામાં આવશે। જી બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સવારથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચી રહ્યા છે। આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે અને તેના પહેલાના આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। મોટી સંખ્યામાં મંદિર ખાતે દર્શન કરવા માટે ભાવિ ભક્તો પહોંચી રહ્યા છે।